અને એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ પુણેથી સામે આવી રહ્યા છે। લગભગ કહી શકાય કે 3 સદી બાદ પુણેની આ સ્થિતિ જોવા મળી રહી છે। પુણેમાં પૂરની સ્થિતિમાં અત્યારે હાલ તો સુધારો જોવા મળી રહ્યો છે। પૂરના પાણી ઉતરતા અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મુથા નદીમાં પાણીના સ્તરમાં પણ ઘટાડો નોંધાયો હોવાનું માલુમ પડી રહ્યું છે, પરંતુ જેમ જેમ પાણી ઉતરતું જઈ રહ્યું છે તેમ તેમ સ્થિતિનો તાગ લોકો મેળવી રહ્યા છે। સુરક્ષા કારણોસર મુથા નદી પરનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે। પુણેના વિવિધ વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા બચાવ અને રાહત કાર્ય યથાવત રાખવામાં આવ્યું છે। અવકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિ સુધરી હોવાનું સામે આવી રહ્યું છે, તો પૂરની સ્થિતિમાં સુધારો નોંધાતા તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સતીશ અમારી સાથે જોડાઈ ગયા છે। સતીશ, લગભગ 3 સદી પછી આ સ્થિતિ પુણેની જોવા મળી રહી છે। હવે કેટલો બદલાવ વરસાદના પાણી ઉતર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે? શું છે અત્યારે હાલની સ્થિતિ? પુણેમાં અત્યારે વરસાદ તો રોકાઈ ગયો છે, પરંતુ ફરી ખડકવાસલા ડેમમાં ઉપરવાસમાંથી પાણી આવતા ડેમ ઓવરફ્લો થયો છે। આથી ધીરે ધીરે સાવચેતીના પગલાં લઈ અને પાણી છોડવામાં આવી રહ્યું છે। બીજું, સરકાર દ્વારા આકાશી ડ્રોન દ્વારાથી પુણેમાં કેટલું નુકસાન થયું છે તેનો કયાસ મેળવવા માટેનો પ્રયત્ન કરી કરવામાં આવી રહ્યો છે। ઉપમુખ્યમંત્રી અજીત પવાર, જે પુણેના પાલક મંત્રી પણ છે, તેઓ હજી પણ પુણેમાં જ છે અને તેઓ પણ આ સાથ આપી રહ્યા છે કે નુકસાની અને તેનું વળતર કઈ રીતે આપવું જોઈશે। મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ આજે નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા દિલ્હી ગયા છે અને કેન્દ્ર સમક્ષ મહારાષ્ટ્રમાં આવેલા આકાશી પૂરના અસરગ્રસ્તોને મદદ માટેની રાહત ફંડમાંથી મેળવવાનો પ્રયત્ન કરે છે। પુણેવાસીઓમાં અત્યારે પાણીનું તો હવે જતું રહ્યું છે, પરંતુ ડર જે છે તે ખાસ કરીને બીમારી ફેલાવાનો ડર છે। અહીં જે નદીનું પાણી અને ડેમનું પાણી આવ્યાની સાથે સાથે ગંદકીનું સામ્રાજ્ય પણ ઠેર ઠેર જોવા મળ્યું છે અને હજી પણ કેટલાક વિસ્તારોમાં લાઇટ નથી, તેને કારણે સાફ સફાઈ અને બીમારી જે ફેલાઈ રહી છે તેની માટે પાલિકા પ્રશાસન કોશિશ કરી રહી છે, પરંતુ કોઈ નક્કર પગલાં ન લેવાતા પુણેવાસીઓમાં આક્રોશ છે। બીજી બાજુ કોલ્હાપુરમાં પંચગંગા નદીએ ખતરાનું ઓળંગ્યું છે અને કોલ્હાપુરમાં પ્રવેશી ચૂક્યું છે, એટલે ત્યાં પૂર અત્યારે આવી રહ્યું છે અને જે આખા મહારાષ્ટ્રમાં ગણપતિ અને અંબા માતાની મૂર્તિઓ જે બની રહી છે તે કુંભાર ગલીમાં પાણી ફરી વળતા જબરજસ્તીથી પ્રશાસન દ્વારા અહીંના 100 થી 200 રહેવાસીઓને અને મૂર્તિકારોને ખસેડ્યા છે, પરંતુ મૂર્તિઓ નષ્ટ પામતા ત્યાં આક્રોશ થયા છે। જી આભાર સતીશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।